સુંદર મજાનું એક રાધનપુર નામનું ગામ હતું. આ ગામમાં અનેક ભરવાડો રહેતા. એમાં એક રામ ભરવાડ સવારે ખેતરમાંથી ઘરે આવી છે. ત્યાં જોવે છે કે તેની ગાય ખીલે બાંધેલી છે અને તરસી બધા ક્યાં ગયા? બધી ગાયો લઈને જવાનું છે કે નહીં? કોઈ છે કે નહીં? બધા ક્યાં ગયા? ત્યાં તેનો પ્રિયાંશ નામનો પુત્ર આવે છે. અરે બેટા, આ ગાય લઈને જવાનું છે કે નહીં? હજુ સુધી કેમ બાંધેલી છે? ક્યાં સુધી માથે દિવસ આવ્યો? ક્યાં સુધી વાડામાં બાંધી રાખવાના? ચાલ જા ચરાવા ગાય લઈને. જી પિતાજી, જાઉં છું. રમવા ગયો તો ફ્રેન્ડ જોડે. હું જાઉં છું. બપોરનું પાછું મોકલાઈ દીજો. સારું. અને મિત્રો, પ્રિયાંશ અને ડોલી જંગલમાં વનવગડે ગાયો ચારવા જાય છે અને બંને એકબીજા સાથે વાતો કરે છે. પ્રિયાંશ બોલે છે, ડોલી, તારું ભણવાનું શહેરમાં કેવું ચાલે છે? મજા આવતી છે ને ભણવામાં તો? નહીં, ચારવી મજા આવી તો એ ટેન્શન નહીં, થાય નહીં. એ મજાને વગડે ગાયો લઈને આવી જવાનું. આ કરતા તો તારી જિંદગી સારી છે. હા, મારી કરતા તો તમારી જિંદગી સારી. મારે તો આગળનું ભવિષ્ય થાય નહીં. મારે તો ગાયો જ ચારવાની છે. તમે તો ભણી મોટા સાહેબ બનશે. મારે તો શું, મારો તો જે ધંધો છે એ ધંધો કરી રાખવાનો. એમ આખો દિવસ વાતો કરે છે બંને. એમ કરતા કરતા સાંજ પડી જાય છે અને સાંજે ઘરે ગયો વાડામાં પૂરી દે છે અને એની માતા આવે છે જે ક્રિયાંશને સાથે વાતો કરે છે. એ ક્રિયાંશ, આખો દી ક્યાં ગયો હતો? કેમ થાકી ગયો છે ને આજ તો ગાયો ચારીને? હે બેટા, ચાલો તો ગાયો દોવાનો સમય થઈ ગયો. ચાલો આપણે ગાયો દોવા મળીએ. હા મમ્મી, ચાલો આપણે ગાયો દોવા મળીએ. અને આ રીતે ગાયો દોવે છે પૂરો પરિવાર.